આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓની આદિકાળથી પરંપરા રહી છે કે ગામની સીમમાં મુકાયેલા આદિવાસી દેવી દેવતાના ઘોડા તેમજ લાકડામાંથી ઘડવામાં આવેલ દેવ પ્રતીકો જૂના થઈ જાય તો જૂના દેવ પ્રતીકો દૂર કરી વિધિવત રીતે ગામ લોકો ભેગા મળીને દેવોના ઘોડા અને દેવ પ્રતીકો દૂર કરી નવા ઘોડા અને દેવ પ્રતીકોની પેઢી બદલવાની પરંપરાને દેવની પેઢી બદલવાનો રિવાજ માનવામાં આવે છે। હાલ આદિવાસી બાહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દેવોની પેઢી બદલવાનો મોસમ ચાલી રહેલ છે, જેમાં વધુ એક પાલસંડા ગામ દેવોની પેઢી બદલવાની તૈયારીઓમાં જોતરાયું છે। પાલસંડા ગામના લોકો ઢોલ માંદલ સાથે જોજ ગામમાં દેવોના ઘોડા લેવા પહોંચ્યા હતા। 45 વર્ષ બાદ પાલસંડા ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવશે। આખા ગામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાલસંડા ગામની અંદર 45 વર્ષથી બાપ દાદાના હાથથી બધા લોકો પેઢી બદલતા જૂની પેઢીથી નવી પેઢી બદલીએ છે। આપણે સુભાષભાઈને ઘેર સવારે નક્કી કરી છે ઘોડા તો ગામદેવની પૂજા કરીએ છીએ, કારોના દેવની પૂજા કરીએ છીએ, ઉડોર દેવની પૂજા પણ કરીએ છીએ, વૈદા દેવની પૂજા કરીએ છીએ, વાઘેશ્વરી માતાની પૂજા કરીએ, આઠમ માતાની પૂજા કરીએ છીએ, પછી કરીએ છીએ નવી પેઢી બદલીએ છીએ। સવારે લઈ જઈને થાનકે સવારે મૂકવાની છે। પાલસંડા ગામે આજ રોજ 1 થી 11 દિવસમાં અમો જે દેવ પેઢી બદલવાનું કામ કરી રહ્યા છે, શરૂઆત કરી રહ્યા છે, તે અમારા પૂર્વ 45 વર્ષ અગાઉ જે પૂર્વજોએ કરેલું હતું એમાં આજ રોજ અમે નવી પેઢી બદલવા માટે જે અમારા આદિવાસી વિસ્તારના અને બધા જ ગામના આગેવાનો તેમજ ગ્રામજનોએ ખુશીથી અમે સુભાષભાઈ વરિયાભાઈ જોજ સુભાષ વરિયા જોજ ને ત્યાં અમે આવેલા છે અને ઘોડા લેવા માટે આવેલા છે અને આ ઘોડા અમે પાલસંડા ગામે લઈ જઈ અને અમારે જે દેવદેવીઓ છે, સંસ્કૃતિ પરંપરા છે ત્યાં અમે લઈ જઈને મૂકવાના છે અને સેવા કરવાના છે। અને એ કે અમારી જે આદિવાસી વિસ્તારના જે કાર્યક્રમ છે એ અમે કેટલા દિવસ ચાલશે? 11 દિવસ આપણે 9 દિવસ આજે અમે ત્યાં જેનું સ્થાનક છે ત્યાં જુવારા અમે વાવેલા છે, એ જુવારા વાવેલા છે એને બહાર કાઢીને રમવાના છે અને ત્યાં ઘોડા મૂકીને અમે જે એની વ્યવસ્થા પ્રમાણે અમે ત્યાં મૂકવાના છે। પાલસંડા જે આજ 7 તારીખે અમે આજથી અમે જે ઘોડાના જે અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેવો છે એના નામના ઘોડાઓ છે, એ ઘોડાઓ અમે લઈ જઈ અને ત્યાં સ્થાપના કરવાના છે અને 10 તારીખે અમારે મેળાનું કાર્યક્રમ છે રાખેલો છે। રાઠવા ટીનકાભાઈ બતલાભાઈ, સરપંચ પાલસંડા। પ્રિય દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઇક કોમેન્ટ જરૂરથી કરશો। ધન્યવાદ। ઈ ક્રાંતિ ન્યૂઝ, અહેવાલ પઠાણી, યાકુબ રઝા, છોટા ઉદેપુર।